ઘણી બધી શાળાઓ રણમાં ચાલે છે અને એ અંતર્ગત અમે બાળકોને રમાડવાનું કામ કરીએ છીએ. અહીંયા રમતગમતના સાધનો પણ અમારે અવેલેબલ છે. સાથે સાથે અમે LCD ઉપર પણ એમને અભ્યાસ કરાવીએ છીએ. ખાસ કરીને એમનો બાળકોનો વિકાસ થાય અને ભણી ગણીને રણમાં રહેતા અગરિયાના બાળકો પણ આગળ વધે એ હેતુથી ગુજરાત સરકાર કામ કરી રહી છે. ઉપર સોલર પ્લાન્ટ છે, જેથી કરી બાળકોને ટીવીની અંદર પોતે પોતાના ટેકનોલોજી પ્રમાણે શિક્ષણ શીખી શકે છે અને સાથે સાથે અંદર પંખા લાઇટ પણ છે. આમ બાળકને પૂરતું પોષણ મળે એટલા માટે ત્યાં આગળ મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ચીકી પણ મળે છે અને અલગ અલગ ફ્લેવરનું દૂધ પણ આપવામાં આવતું હોય. અહીં કણ મને ભણવાની ખૂબ જ મજા આવે છે ને અહીંયા જેવું ગામમાં ભણીએ એવું અહીંયા જ ભણીએ છીએ. અમને રોજન મધ્યાહન ભોજન પણ મળે છે, રોજન ચીકી પણ મળે છે, નાસ્તો પણ રોજન મળે છે. હું ધોરણ 8માં ભણું છું. મને ભણવાની બહુ મજા આવે છે. અહીં રમવાનું સાધન પણ છે, જમવાનું પણ હોય છે, ચીકી આપે છે, દૂધ આપે છે.